મિત્રો, નવરાત્રિ એ 9 દિવસનો પાવન તહેવાર છે, જે શારદીય નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે અને આ સમયમાં લોકો ઉપવાસ, પૂજા અને ભક્તિ દ્વારા માતાની કૃપા મેળવે છે. 2024ની નવરાત્રિ કેટલીક રાશિઓ માટે ખાસ ઉન્નતિ અને પરિવર્તન લાવનારી રહેશે. ચારેય બાજુથી એમની જિંદગીમાં ખુશીઓ અને નવા અવસરોનો પ્રવેશ થશે. તો મિત્રો, ચાલો જાણીએ એવી 4 રાશિઓ વિશે જે નવરાત્રી દરમિયાન મહાન પરિવર્તનનો અનુભવ કરવા જઈ રહી છે. તો મિત્રો, નંબર 1 છે મિથુન રાશિ. તો મિથુન રાશિના લોકો માટે આ નવરાત્રી ખૂબ જ વિશેષ રહેશે. માતા દુર્ગાની કૃપા હેઠળ આ રાશિ માટે મોટો પરિવર્તન આવી શકે છે. ખાસ કરીને કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે તમને નવો વ્યવસાય શરૂ કરવાનો અથવા તો નવી નોકરીનો અવસર પણ મળી શકે છે. હા મિત્રો, પુરવઠાની દિશામાં કોઈ મોટા નિર્ણય લેવાશે. ઉપરાંત તમારી આર્થિક પરિસ્થિતિ પણ ધીમે ધીમે સુધરવા જતી રહેશે અને તેમાં મોટો ફેરફાર આવશે. આ સમય દરમિયાન તમે જે પણ કામ શરૂ કરશો મિત્રો, તેમાં તમને ચોક્કસ સફળતા મળે એવી શક્યતા જણાઈ રહી છે. ઉપરાંત મિત્રો, મિથુન રાશિના લોકોનો વિવેક અને મનોરથ વધુ પ્રખર બની જશે, જે તેમને આવનારા સમયમાં મોટી સિદ્ધિઓ તરફ દોરી જશે. આ ઉપરાંત તમારું સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પણ સુધરશે અને તમારી આવકના સ્ત્રોતમાં પણ વધારો જોવા મળશે. મિત્રો, જો તમે પહેલા કોઈ મહત્વનો નિર્ણય લેવો ઈચ્છતા હતા, ઉપરાંત ઘણા ટાઈમથી તેમાં તમે રોકાયેલા હતા, તો આ સમયમાં એ માટે તે નિર્ણય લેવો ખૂબ જ અનુકૂળ છે. તો તમે તે નિર્ણય આ સમયમાં લઈ શકો છો. મિત્રો, હવે જોઈએ આપણી આવનારી રાશિ નંબર 2, એ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આ નવરાત્રિમાં માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ આવ્યા હતા, પરંતુ હવે તેમના અંતની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, આ નવરાત્રિ સમયે તમારી સામાજિક અને વ્યવસાયિક જીવનમાં ઘણો સુધારો જોવા મળશે. ઉપરાંત તમને માન સન્માન અને પ્રતિકાર પણ મળવા લાગશે. ઉપરાંત તમારો આત્મવિશ્વાસ વધારે જોવા મળશે, જેના લીધે તમે વધારે આકર્ષક દેખાવા લાગશો, જે તમારા માટે નવા અવસરના દરવાજા ચોક્કસ ખોલશે. તમારા નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની શક્યતા દેખાઈ રહી છે અને જો મિત્રો તમે કોઈ લાંબા સમયથી ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માંગતા હો, તો તે પણ લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે તેવી સંભાવના દેખાઈ રહી છે. તમારા પાર્ટનર સાથેના સંબંધો સુધરશે અને પરિવાર સાથેનો સમય વધુ ખુશહાલ બનશે. આ સમય ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને તેમાં રુચિ વધવાને લીધે ભક્તિથી તમને માતાજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થશે. હવે મિત્રો, આગળની રાશિ જોઈએ, નંબર 3, એ છે તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આ નવરાત્રિ જીવનમાં ખૂબ સંતુલન લાવશે. ઘણા સમયથી તમે જે જીવનમાં તણાવ અને અસંતુલન અનુભવી રહ્યા હતા, તે હવે ધીમે ધીમે ઓછું થવાની સંભાવના છે. માતા દુર્ગાની કૃપાથી તમારું સામાજિક અને વ્યવસાયિક જીવન આગળ વધશે. તમે જીવનમાં નવી દિશા જોઈ શકો છો અને તે દિશા તરફ આગળ પણ વધી શકશો અને તમારો પુરુષાર્થ નવી ઊંચાઈએ પહોંચી જશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઉપરાંત તમારા મનની શાંતિ પ્રાપ્ત થશે અને મિત્રો, આ સમય દરમિયાન ધંધામાં મોટો લાભ પણ મળી શકે તેવી સંભાવના જણાઈ રહી છે અને નવી નાણાકીય યોજનાઓ પણ સફળ થશે. મિત્રો, તમને કોર્ટ કેસમાં પણ જીત મળી શકે છે. મુશ્કેલ સમયનો અંત આવશે અને નવી ઉત્સાહજનક જીવનનું શરૂઆત થશે. મિત્રો, હવે આપણે આપણી આગળની રાશિ તરફ વધીએ.
તો મિત્રો નંબર 4ની રાશિ છે કુંભ રાશિ. મિત્રો કુંભ રાશિના લોકો માટે આ નવરાત્રી વિશેષ સમય લાવનારી છે. આ રાશિ માટે આ સમય નવા અવસર અને પરિવર્તનનો છે. માતા દુર્ગાની કૃપાથી તમારું જીવન નવા પરિપ્રેક્ષ્યમાં આવશે. તમારી વ્યવસાયિક અને નાણાકીય સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે. મિત્રો તમે કોઈ નવી પ્રોજેક્ટ અથવા તો કોઈ નવી નોકરી શરૂ કરી શકો છો, જે તમને લાંબા ગાળાના કાયદા આપશે, એટલે કે ફાયદાઓ ભરી દેશે. તમારું માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતામાં વધુ ઉત્સાહ જોવા મળશે. તમે જીવનમાં નવા મૂલ્યો અને વિચારોને અપનાવશો, જે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરશે. મિત્રો કુંભ રાશિના લોકો માટે આ નવરાત્રી વ્યવહારિક વિકાસ અને નવી શિખર ધારણા પ્રાપ્ત કરવાની તક મળે તેવી જણાઈ રહી છે. તો મિત્રો તૈયાર થઈ જાઓ એક નવી રોમાંચક જિંદગીનો અનુભવ મેળવવા માટે. તો મિત્રો આ 4 રાશિઓ હતી જેમના માટે આ નવરાત્રીનો સમય ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ઉપરાંત માતા દુર્ગાના આશીર્વાદ અને આ સમય દરમિયાન કરવામાં આવેલ ધાર્મિક કાર્યોના પરિણામે જીવનમાં ખુશીઓ અને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તો મિત્રો આ હતી એ 4 રાશિ જેમનું જીવન આ 2024ની નવરાત્રી દરમિયાન બદલવા જઈ રહ્યું છે. તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને અત્યારે જ લાઈક કરજો. ઉપરાંત બાજુમાં આપેલ નોટિફિકેશનનું બટન અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો હવે મળીશું નવી જાણકારી સાથે, આવા નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.